નમસ્કાર. શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કોકિલાબેન કરશનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજમાં હું આચાર્ય ડૉક્ટર ગુંજન બી દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળની વાત કરીએ તો ઈસવીસન 1983ના માર્ચ મહિનામાં ચારોલ મુકામે 27 ગામ પાટીદાર સમાજની દીકરીઓને શૈક્ષણિક લાભ મળી રહે તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. 1 લાખ રૂપિયાના માતબર ડોનેશનથી ચારોલ મુકામે આ સંસ્થાની સ્થાપનાનો પાયો નખાયો. ત્યારબાદ દરેક દીકરીઓને 500 રૂપિયા સ્કોલરશીપથી દીકરીઓને શિક્ષણનો લાભ મળી રહે તે હેતુથી આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું. અન્ય વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું દીકરીઓ માટેનું સૌથી મોટામાં મોટું કેમ્પસ જે છે એ સરસ્વતી કન્યા કેળવણી મંડળ છે. આ કેમ્પસમાં 3500 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત 1500 દીકરીઓ જે છે એ હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરી રહી છે. શ્રી કોકિલાબેન કરશનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સની વાત કરું તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આ એકમાત્ર મહિલા સાયન્સ કોલેજ છે કે જેને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરફથી માન્યતા મળેલી છે. આ ઉપરાંત દિલ્હી એટલે કે યુજીસી તરફથી 2Fની માન્યતા પણ આ સંસ્થાને પ્રાપ્ય છે. આ સંસ્થાની ખાસિયત એ છે કે સતત 9 વર્ષથી કોઈને કોઈ સત્રમાં યુનિવર્સિટી લેવલે ટોપ રેન્કિંગનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત સ્કોલરશિપની વાત કરીએ તો સંસ્થાના પ્રમુખ અને ચેરમેન દ્વારા દીકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રથમ 3 સ્થાન ધરાવતી પ્રત્યેક દીકરીઓને 10,000 જેટલી સ્કોલરશિપ જે છે એ દર વર્ષે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 82 લાખ સુધીની સ્કોલરશિપ આ દાતાઓ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારશ્રી તરફથી SC, ST, OBC, ફ્રીશિપ કાર્ડ, EWS ધરાવતી વિદ્યાર્થીનીઓને પણ આ સ્કોલરશિપનો લાભ આપવામાં આવે છે. તો આ રીતે સંસ્થા એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. આ ઉપરાંત અહીંયા ચાલતા અભ્યાસક્રમોની વાત કરીએ તો અહીંયા BSc તથા BSc ઓનર્સમાં કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ, બોટની અને મેથ્સ જેવા વિષયો સાથે એનું ગ્રેજ્યુએશન જે છે ગ્રેજ્યુએશન પૂરું કરાવવામાં આવે છે. આ ઉપરાંત આગામી ભવિષ્યમાં મેડિકલ લેબ ટેકનિશિયન અને MSc જેવા અભ્યાસક્રમો પણ આ કોલેજમાં દાખલ કરવામાં આવવાના છે. અહીં દીકરીઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વાત કરીએ તો અમારી ઘણી દીકરીઓ એ સરકારમાં ઉચ્ચ પદે શોભાયમાન છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, USA જેવા આંતરરાષ્ટ્રીય દેશોમાં પણ સારા હોદ્દા ઉપર દીકરીઓ બિરાજમાન છે. અહીંયા અલગ અલગ ફાર્માસ્યુટિકલ્સ કંપની અને અલગ અલગ સંસ્થાઓ સાથે કોલેજે MOUs પણ કરેલા છે જેથી કરી અને ગ્રેજ્યુએશન એનું પૂર્ણ થાય ત્યારબાદ એને રોજગારની તકો મળી રહે. તો આ શ્રી કોકિલાબેન કરશનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ વિશે આપને માહિતીસભર જે છે એ ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવી છે. ધન્યવાદ.